હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 છે, તેના આંકડાશાસ્ત્ર છે, તેમાં સ્વાધ્યાય 13.2ના બહુલક શોધવા જઈ રહ્યા છે. તો બહુલક છે તેને આપણે એમ કહી શકાય કે જે આવૃત્તિ સૌથી વધુ વખત આવે તેને આપણે શું કહીએ છીએ? બહુલક કહીએ છીએ. આ જે બહુલકની મેથડનો છે તે તમારી એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછી શકે છે. કેટલા માર્ક્સમાં પૂછાશે? તમારી એક્ઝામમાં 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે. તો બરાબર, વિડીયોના અંત સુધી બની રહેશે તો તમને પૂરેપૂરો દાખલો આવડી જશે, અને એક દાખલો આવડશે તો બીજા બધા દાખલા પણ આવી જશે. તો બરાબર, વિડીયોના અંત સુધી બની રહેજો વિદ્યાર્થી મિત્રો. તો પ્રતિ શિક્ષક અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધેલી છે, અને અહીં આપેલું છે રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો સૌપ્રથમ પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 40, 40 થી 45, 45 થી 50 ને 50 થી 55. પછી છે કેન્દ્ર શાસિત પ્રદેશ 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે જોવાનું છે કે આવૃત્તિ કઈ છે. તો સૌથી મોટી આવૃત્તિ છે તેને આપણે F1 કહેશું, બરાબર, જે 10 છે, રાઈટ. તો આપણે એને શું કરી દીધું? અહીંયા બોક્સ બનાવી દીધું. હવે આપણી મહત્તમ આવૃત્તિ છે જેને આપણે F1 કહીએ. આગળની આવૃત્તિને F0 કહીએ. F0 આપણું શું બન્યું? 9 બન્યું. અને 3 છે તે આપણું શું બન્યું? બહુલકના પાછળના વર્ગની આવૃત્તિ, તેને આપણે કહેશું F2, બરાબર. પાછળના વર્ગની આવૃત્તિ 3 છે, શું થયું? આપણું F2 થઈ ગયું. F છે, F1 છે તે આપણું 10 બન્યું. આગળના વર્ગ હતું તે F0, બરાબર, 9 બન્યું. તો આપણો જે મહત્તમ બહુલકીય વર્ગ કયો બન્યો વિદ્યાર્થી મિત્રો? 30 થી 35 બની ગયો, બરાબર. અને અધસીમાં આપણું શું બન્યું? L છે, અને આપણે અધસીમાં કહેશું તે આપણું 30 બની ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખશું અહીંયા કે મહત્તમ આવૃત્તિ છે તે આપણી કઈ છે? જેને આપણે F1 કહીએ છીએ તે 10 છે. ઓકે. પછી વર્ગ કયો છે? વર્ગ આપણો બન્યો 30 થી 35 બની ગયો, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે આપણે શું કરશું? બધી કિંમતો છે તે આપણે ગોઠવતા જશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. L બરાબર કેટલું છે? 30. F1 કેટલું છે? તો અહીંયા કે 10 છે. F0 આગળના વર્ગની આવૃત્તિ 9 છે. F2 આપણું કેટલું છે? 3 છે. અને વર્ગ લંબાઈ જે h છે એ કઈ રીતે ખબર પડે? તો કે તફાવત જો 15 માંથી 20 એટલે 5 છે, 20 માંથી 25 તો કેટલો થાય? 5, 5 નો છે તફાવત. તો h બરાબર કેટલા લેવાના? આપણે 5 લેશું. ઓકે. ચલો હવે આપણે બહુલકનું સૂત્ર મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી જોજો. સૂત્ર બહુલક 1 માર્કમાં પણ પૂછાય. બહુલકનું સૂત્ર Z બરાબર L વત્તા કૌંસમાં જશે F1 માઇનસ F0, કૌંસ કમ્પ્લીટ કરી દેવાનો, છેદમાં લખશું 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે કશું નહીં. હવે આપણે જે કિંમતો મૂકી છે આપણે અહીંયા લખવાનું. તો અધસીમાં L ની કિંમત કેટલી છે? 30 છે. પ્લસ F1 ની કિંમત કેટલી છે? તો કૌંસની અંદર લખવાના આપણા 10 છે. અને F0 ની કિંમત કેટલી છે? અહીંયા 9 છે, તો આપણે 9 લખી નાખ્યું. કૌંસ કમ્પ્લીટ કરી દઈશું. 2 ના 2. F1 ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 10 છે. માઇનસ સાઇન છે તો માઇનસ લખશું આપણે. F0 ની વેલ્યુ કેટલી છે? અહીંયા છે 9. અને F2 ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3. અને h ની વેલ્યુ કેટલી છે? 5 છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરશું? 30 વત્તા 10 માંથી 9 જાય તો કેટલા વધે? 10 માંથી વધ્યા 9, 10 માંથી 9 જશે તો 1 ગુણ્યા 5 છે તે આપણે અહીંયા લઈ લીધા, બરાબર વિદ્યાર્થી મિત્રો.
2 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 2 ગુણ્યા 10 એટલે 20. હવે જો વિદ્યાર્થી મિત્રો -9 અને -3, તો અહીંયા જોવાનું માઇનસ માઇનસ શું થશે? પ્લસ, પણ નિશાની શેની આવશે? માઇનસ. તો અહીંયા માઇનસ કેટલા લખશું વિદ્યાર્થી મિત્રો? 9માંથી 3, 9 ને 3 કેટલા થશે? 12. તો આપણે અહીંયા લખશું 12. ઓકે, તો 20માંથી આપણે શું કરવાના? 12 ને માઇનસ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 30 ના 30. હવે શું કરવાનું? 5 એકુ 5. 5 ભાગ્યા શું કરવાના? 8. તો તમે 5 ભાગ્યા 8 કરશો તો 30. તો શું આવશે? આનો 0.6 ભાગ કહેવાય. બરાબર, 5 ભાગ્યા 8 કરો એટલે શું થાય? 0.6. તો 30 વત્તા 6 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ હતું તમારું દાખલા નંબર 4નું સોલ્યુશન. ઓકે, સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, આવી જ રીતે લખવાનો છે દાખલા નંબર 4. હવે આપણે આગળના દાખલા તરફ. હવે છે દાખલા નંબર 5 તમારી સમક્ષ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક શોધવાનું છે. તો અહીંયા તમને 2 વસ્તુ આપેલી છે. અહીંયા નોંધાવેલા રન છે ને બેટ્સમેનનો સંખ્યા છે. બરાબર, તો નોંધાવેલા રન તમે જોશો તો અહીંયા તમને દેખાશે 3000 થી 4000 છે, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000 થી 8000, 8000 થી 9000, 9000 થી 10000, 10000 થી 11000 છે. તો આ બધામાં કેટલો તફાવત છે? 1000નો તફાવત છે. હવે બેટ્સમેનોની સંખ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો. 4, 18, 9, 7, 6, 3, 1, 1. તો આમાં તમે જોશો કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ સૌથી મોટી આવૃત્તિ છે તે આપણી 18 છે વિદ્યાર્થી મિત્રો. તો એને આપણે શું નામ આપશું? 18ને આપણે F1 નામ આપી દઈશું. બરાબર, મહત્તમ આવૃત્તિ છે આપણી શું છે? 18 છે. તો આ શું થયું? 4 છે તે આગળના વર્ગની આવૃત્તિ, જેને F2 કહેશું. 9 છે તે 18ના શું થશે? પાછળના વર્ગની આવૃત્તિ, તેને આપણે F2 કહેશું. અને આ આપણો શું બની ગયો? 4000 થી 5000 હતો તે બહુલકીય વર્ગ બની ગયો. અને L અધસીમાં આપણું શું બની ગયું વિદ્યાર્થી મિત્રો? 4000 બની ગયું. તો સૌપ્રથમ આપણે લખવાનું વિદ્યાર્થી મિત્રો કે મહત્તમ આવૃત્તિ 18. ઓકે, પછી આપણે લખવું હોય કે વર્ગ કયો છે? તો વર્ગ બન્યો આપણો 4000 થી 5000નો. બરાબર, હવે આપણે કિંમત ગોઠવવા જશું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે L અધસીમાં 4000 છે. અહીંયા આપણે રકમમાંથી શોધી. F1ની વેલ્યુ કેટલી છે? 18 છે. F0ની વેલ્યુ 4 છે, જે આપણે અહીંયા રકમમાંથી કરી. આગળના વર્ગની આવૃત્તિ F0. F2 એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો? 9. ઓકે, હવે આપણે શું કરવાનું? બહુલકનું સૂત્ર લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બહુલકનું સૂત્ર. તો સૂત્ર લખવાનું, તો બહુલક Z બરાબર L વત્તા કૌંસની અંદર F1 માઇનસ F0 કૌંસ કમ્પ્લીટ છેદમાં લખશું 2 ગુણ્યા F1 માઇનસ શું આવશે? F0 માઇનસ F2 ગુણ્યા H. H એટલે વર્ગ લંબાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે H લખવાનું રહી ગયું છે. H કેટલું છે? 3000 થી 4000 આપણો 1000 છે. તો આપણે H બરાબર કેટલા લખવાના? અહીંયા 1000 લખવાના છે. ઓકે, તો ચલો હવે આપણે શું કરશું? કિંમતો મૂકી દઈએ. L એટલે કેટલું? 4000 વત્તા F1ની વેલ્યુ કેટલી છે? 18 છે. F0ની વેલ્યુ કેટલી છે? 4 છે. ઓકે, 2 ગુણ્યા F1 દેખાણા. F1ની વેલ્યુ કેટલી છે? 18 છે. F0ની વેલ્યુ કેટલી છે? -4. સોરી 0 છે એટલે અહીંયા 4 આવશે. બરાબર,
F2ની વેલ્યુ કેટલી છે? માઇનસ કેટલા આવશે અહીંયા? F2 કેટલા છે? 9. ઓકે. h વર્ગ લંબાઈ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 1000 છે, તો આપણે 1000 લખવું પડશે. હવે આપણે શું કરવાનું? 4000 પ્લસ સાઇન. 18માંથી 4 જાય તો કેટલા વધે? 14 વધશે. ઓકે. 14 ગુણ્યા આપણે અહીંયા 1000 કરી લઈએ તો કેટલા થઈ જશે? 14000. 18 દુ કેટલા થઈ જશે? 36. 4 અને 9 આપણે અહીંયા શું કરીએ? માઇનસ કરી નાખીએ. આપણે લખીએ તો 4 માઇનસ 4 ને માઇનસ 9. માઇનસ માઇનસ પ્લસ થશે, પણ નિશાની શેની આવશે? માઇનસની. તો અહીંયા માઇનસ કેટલા આવશે? 13 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે. કૌંસ કમ્પ્લીટ કરી નાખો. 4000 વત્તા 14000. 26માંથી 13 જાય તો કેટલા વધે? 23. તો હવે આપણે શું કરવાનું ભાઈ? ભાગાકાર કરવો પડશે. અહીંયા આપણે 4000 લખી નાખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ભાગાકાર છે તે આપણે ઓકે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો હવે ભાગાકાર કરવાનો છે, તો આપણે અહીંયા કરીએ છીએ. ઓકે. 14000 ભાગ્યા 23. 23 એકા 23, 23 દુ 46, 23 તેરી 69, 23 ચોકુ 92, 23 પંચા 115, 23 છક 138. તો 140માંથી 138 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 2 આવશે. ઉપરથી ઉતારવાની શૂન્ય, ભાગ ના ચાલે એટલે એની શૂન્ય. પછી અહીંયા લખશું 8, અહીંયા ચડાવી દઈશું 0. 23 8 કેટલા અહીંયા? ઓકે. 23 8 કેટલા થશે? 23 7 101. 23 8. તો 23 ગુણ્યા 8 કરીએ આપણે. 3 8 24 વધી પડી 2. 2 8 16 ને 2 8. ઓકે. 23 9 અચ્છા. તો 23 8 કેટલા વધશે? 184. તો 200માંથી 184 જાય તો કેટલા વધશે? 16 વધશે વિદ્યાર્થી મિત્રો. હવે શું લગાવશું આપણે? 0 લગાવશું. બરાબર. 160 થઈ ગયા. તો 23 6 કેટલા થાય? 138. 23 ગુણ્યા 7 કરીએ તો 161 થાય. 23 6 3 6 18, 2 6 12 નહીં. તો અહીંયા પાછા આપણે 6 લીધા તો 138. ઓકે. હવે 10માંથી 8 ગયા તો 2. અહીંયા 10 લીધો, અહીંયા 5 થઈ ગયા. 5માંથી 3 ગયા તો 22. 0. 23 9 કેટલા થશે? 207. તો વધ્યા કેટલા? તો અહીંયા 10 લીધો, 10માંથી 7 ગયા તો 3. અહીંયા વધ્યો 1, તો અહીંયા વધ્યા આપણી પાસે 13. તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 608. હવે જો 5 કરતાં સંખ્યા વધી જાય છે તો આપણે શું લખશું? 69ની જગ્યા 70 લઈ લઈએ, એટલે 7 લઈએ. તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 4608.70 રન બનાવ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો યુઝફુલ લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરશો. અને થેન્ક્સ ફોર વોચિંગ. આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.